આવો એક વિચાર આવ્યો હતો ક્યારે. પછી મનુષ્ય જીવન સૃષ્ટિ એને નિયંત્રણમાં રાખવા માટે કાલને ઉત્પન્ન કર્યો. કાલ એટલે સમય. બ્રહ્માજીએ પોતાના અંગ પ્રત્યંગમાંથી અનેક ઋષિઓને ઉત્પન્ન કર્યા, પણ સૃષ્ટિ ભરાઈ નહીં. ત્યારે બ્રહ્માજીએ નવો દેહ લીધો. અને જૂના દેહના બે ભાગ પડ્યા. આ પણ એક વિજ્ઞાન હો. એના જમણા ભાગમાંથી ભગવાનના અંશ રૂપે મનુ મહારાજ ઉત્પન્ન થયા, અને એના ડાબા ભાગમાંથી લક્ષ્મીના અંશ રૂપે શતરૂપા રાણી ઉત્પન્ન થયા. જગતનું પહેલું સ્ત્રી પુરુષનું આ જોડું લક્ષ્મી નારાયણના અંશ રૂપે ઉત્પન્ન થયું. આ વિચાર, આ સિદ્ધાંત આપણા તત્વજ્ઞાનમાં છે. વિદેશના તત્વજ્ઞાનમાં આનો જવાબ નથી. એમને આપણે પૂછીએ, પહેલા આંબો જન્મ્યો કે ગોટલો, તો શું જવાબ? એવું કે પહેલા આંબો જન્મ્યો, તો સવાલ ખરો જ ને પાછો, ગોટલા વગર આંબો ઉગ્યો કઈ રીતે? તો એવું કહીએ કે પહેલા ગોટલો મળ્યો, તો આંબા વગર ગોટલો આવ્યો કઈથી? એમની પાસે જવાબ નથી. કારણ કે ઈશ્વરની સત્તા સ્વીકારતા નથી. અને આપણે ત્યાં તો એનો જવાબ એક તત્વ, એક એવું હતું કે જેણે સૃષ્ટિના આરંભમાં ગોટલા વગર આંબો ઉગાડ્યો, અને પછી એ આંબામાંથી ગોટલા મળ્યા, એટલે ગોટલામાંથી આંબા ઉગતા શરૂ થયા. થોડું આપણું તત્વજ્ઞાન, આપણા વિચાર એ પણ સાવ કાઢી નાખવા જેવા નથી, થોડા વિચારવા જેવા છે જગતમાં. સમસ્ત વિશ્વની માનવ સૃષ્ટિ મનુમાંથી જન્મી છે. મનુના સંતાન, એનું નામ માનવ. પછી જે જ્યાં જઈને રહ્યા ત્યાંના હવામાન ને ત્યાંની પરિસ્થિતિ એને અનુરૂપ બન્યા. કોઈએ એક જોક્સ કહેલી, સિદ્ધાંત નથી, શાસ્ત્ર નથી, પણ જોક્સ છે. એણે એવું કહ્યું, વિધાતાએ માનવને બનાવ્યા, પછી જેમ માટીના વાસણ એ કાચા વપરાય નહીં, એને અગ્નિમાં તપાવીને પાકા કરવા પડે તો જ વપરાય. એમ આ માનવ દેહ બનાવ્યા, પછી એને અગ્નિમાં તપાવવા મૂક્યા, અને વિધાતા કઈ કામમાં પડી ગયા, તે ધ્યાન ન રહ્યું, તે બળી ગયા, કાળા પડી ગયા. એ બધા જઈને આફ્રિકામાં રહ્યા. પછી ફરીને ઘડીને મૂક્યા તપાવવા માટે. હવે પહેલેનો કડવો અનુભવ, એટલે બીજી વાર ધીરજ રહી નહીં,
આને પૂરા પરિપક્વ થાય ત્યાર પહેલા કાઢી લીધા, એ કાચા રહ્યા, એ જઈને યુરોપમાં રહ્યા. અને પછી ત્રીજી વાર મૂક્યા. જે બળી પણ ન ગયા, જે કાચા પણ ના રહ્યા, તે ભારતમાં રહ્યા. હો, આ સિદ્ધાંતે નથી, શાસ્ત્રય નથી, પણ એક ગમે એવી જોક્સ છે. આમ જોક્સ ગમે આમ આપણને કઈક. તો માનવ માત્ર એ મનુ મહારાજની સૃષ્ટિ, પ્રલય થયો, મનુ પોતાના સંતાન સાથે બ્રહ્મલોકમાં જઈને રહ્યા. બીજે દિવસે સવાર થયું. હવે નવું સર્જન કરીને રાખવા ક્યાં? પ્રલયના પાણીમાં ડૂબેલી પૃથ્વી બહાર નથી આવી, તો ક્યાં રાખવા? ત્યારે પૃથ્વીને બહાર લાવવા ભગવાને અવતાર લીધો. જય જય નાદ થયો. શિવરાહ ભગવાન કી જય. અને વરાહ ભગવાન પાણીમાં ડૂબેલી પૃથ્વી લઈ આવ્યા. એની પાછળ એક અસુર આવ્યો, વરાહ ભગવાને માર્યો. એ અસુરનું નામ હતું હિરણ્યાક્ષ. આ કોણ હતો, ક્યાંથી આવ્યો, શા માટે પૃથ્વી દબાવીને પડ્યો હતો? આ બધી જિજ્ઞાસા એને પૂર્ણ કરવા કથા આપી કે કશ્યપનો પુત્ર હતો. બ્રહ્માના પુત્ર મરીચી, મરીચીના કશ્યપ. કશ્યપને 17 સ્ત્રીઓ, એમાંથી એક સ્ત્રી, એનું નામ દિતિ, એને સંતાન નહીં. બાકીના 16ને સંતાન. ઋષિએ જાણી જોઈને આને સંતાન નથી આપ્યું, કારણ કે એનો સ્વભાવ બીજાને કાપવાનો હતો. તો જેનો સ્વભાવ બીજાને કાપવાનો હોય તો એને ત્યાં સંતાન ન થાય અથવા વિલંબથી થાય તો વધારે સારું. પણ એકવાર સાયંકાળ ઋષિ સાયમ સંધ્યા કરે, ત્યાં દિતિ આવ્યા. મહારાજ, મારે સંતાન જોઈએ છે. કે ભલે તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં આવશે, પણ આ સાયંકાળનો સમય જવા દો. સાયંકાળના દેવ રુદ્ર છે, રુદ્ર જગતમાં ફરવા નીકળે છે. સાયંકાળનો સમય જવા દો. સાયંકાળ પવિત્ર જોઈએ. સાયંકાળે ખવાય નહીં. સાયંકાળે વ્યસન ન કરાય. સાયંકાળે વાસના ન કરાય. સાયંકાળે ક્રોધ ન કરાય. એવું સાંભળેલું પણ ખરું કે ઘરના લોકો ગામમાં કોઈને ત્યાં ગયા જ હોય, પણ સંધ્યાકાળ થાય ને એટલે ઊભા થઈ જાય. કેમ? ઘેર દીવો કરવાનો ને. લગભગ સાયંકાળે દરેક ઘેર તુલસી ક્યારે ઘીનો દીવો થતો હતો. સાયંકાળે સુવાય નહીં. 6 મહિનાના માદા હોય ને, એ સાયંકાળ થાય એટલે કે ભાઈ મને જરા બેસાડો ને, ભાઈ મને જરા બેસાડો ને. પેલા બેસાડે, દીવો કરે એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ આમ કરે. પછી કે આવે મને સોડ દો. પણ સાયંકાળે સુવાય નહીં. 6 મહિનાના માદા પણ એકવાર બેસે.
પણ હવે તો આપણે બધા એવા ભાગશાળી કે આપણા દરેકના ઘરમાં પથારી અખંડ સૌભાગ્યવતી, એટલે બહારથી આવ્યા નથી કે પથારીમાં પડ્યા નથી. આપણે થોડા વર્ષોમાં કેટલું બધું આપણે ત્યાં પરિવર્તન આવી ગયું. આપણા ઘરમાંથી ઘીનો દીવો ગયો. સાયંકાળે આપણે ત્યાં જય શ્રી કૃષ્ણ કરતા હતા, આમ દીવો કરતા બધા, એ કહેવાનું ગયું. જમનાજીનું પદ બોલાતું ગયું આપણા ઘરમાંથી. આમાંનું કશું કાઢી નાખવા જેવું હતું નહીં, અને છતાંય આપણે કચરાની માફક ઘરમાંથી આ બધું કાઢી નાખ્યું. આમ કેવું એક દિવ્ય વાતાવરણ, સાંજ પડે ઘરમાં દીવો કરીએ એટલે જેટલા હોય બધા એકબીજાને જય શ્રી કૃષ્ણ કહે. આ બધા સંસ્કાર પાછા લાવવા જેવા લાગે તો લાવવા જેવા છે. હા, કાઢી નાખવા જેવા નથી. પણ ઋષિની કોઈ વાત દીતીએ માની નહીં. ઋષિએ એની ઈચ્છા પૂર્ણ કરી, સ્નાન કરી, મંત્ર જપ કરવા બેઠા. ત્યાં પાછા આવ્યા દીતી. મહારાજ, તમે કહ્યું કે સાયંકાળના દેવ રુદ્ર છે, તો રુદ્ર તો મારા સંતાનને નહીં મારે ને? ઋષિએ કહ્યું, દીતી, 3 દોષમાં તમને ગર્વ મળ્યો. એક તો દેવની મર્યાદા ન સાચવી, આ પહેલો દોષ. બીજો, હું પતિ, મારી કોઈ સારી વાત હોય એ તમારે સ્વીકારવી જોઈએ, એ ન સ્વીકારી એ બીજો દોષ. તમે એક ઋષિના પત્ની અને ઋષિ સંસ્કૃતિ, ઋષિના આચાર, એનો ત્યાગ, આ ત્રીજો દોષ છે. તમારાથી 2 અસુર જન્મશે, એ આખા જગતને ત્રાસ આપશે. ત્યારે રુદ્ર તો નહીં, પણ વૈકુંઠનાથ ભગવાન એને મારશે. ત્યાં હિરણ્યાક્ષ એને વરાહ અવતારથી માર્યા. તો આ અસુર આવ્યા ક્યાંથી? તો ભગવાનના દર્શન કરવા વૈકુંઠમાં જય વિજય દરવાજે ઉભેલા સનતકુમાર ગયા. એને અપમાનિત કર્યા અને અંદર ન જવા દીધા. ત્યારે સનતકુમારના શાપથી જય વિજય 3 જન્મ અસુરના ભોગવવા સાયંકાળે દીતીના ઉદરમાં આવ્યા. એમાં ભગવાને વરાહ રૂપથી હિરણ્યાક્ષને માર્યો અને હિરણ્યકશ્યપને નૃસિંહ રૂપે સાયંકાળે મારશે. બહાર આવેલી પૃથ્વી ઉપર સૃષ્ટિ આગળ વધી. બ્રહ્માની છાયામાંથી જન્મેલા ઋષિ કરદમ, બ્રહ્માએ એમને આજ્ઞા કરી, પ્રજા ઉત્પન્ન કરો. હવે માટે સ્ત્રી જોઈએ. સરસ્વતીના કિનારે આવ્યા. ઋષિ તપમાં બેઠા. 10,000 વર્ષ તપ કર્યું. કોઈ જમાનામાં સ્ત્રી કેટલી બધી મોંઘી કહેવાય કે 10,000 વર્ષ તપ કરવું પડે. એના કરતા આજનો જમાનો સારો નહીં. આજના જમાનામાં સ્ત્રી કેટલી સસ્તી થઈ ગઈ. કે સાંજના છોકરો ફરવા ગયેલો, ફરીને આવ્યો એટલે માને પગે લાગ્યો. કેમ બેટા, કોઈ દિવસ નહીં ને આજે પગે કેમ લાગે છે? માં, હું ફરવા ગયો તો ને,
ફરવા ગયો હતો ને ત્યાંથી તારી માટે વહુ લેતો આવ્યો હો. તો આજે તો એવું થઈ ગયું કે ફરવા ગયેલો દીકરો વહુ લઈ આવે ને ફરવા ગયેલી દીકરી વર લઈ આવે. આ બધા કેટલા સસ્તા થઈ ગયા છે. તો આપણે પણ ભગવાનને પોતાનું બાળક બનાવે એવી સ્ત્રી જોઈતી હોય 10,000 વર્ષ તપ પણ કરવું પડે, એમને ન મળે. ઋષિના આશ્રમમાં ભગવાન પ્રગટ થયા. આજે શુક્લ નારાયણનું સ્વરૂપ છે પ્રભુનું. અને ભગવાન કે ઋષિ તમે મારી પાસે માગો, જે માગો તે આપું. પ્રભુ જ્યારે આપના દર્શન નહોતા થયા ત્યારે તો ઘણું બધું માગવાની ઈચ્છા હતી, પણ આજે આપના સ્વરૂપના દર્શન થયા ત્યારે કાંઈ પણ માગવાની ઈચ્છા નથી મને થતી. છતાં પણ મારા પિતાજીની આજ્ઞા છે, મારે પ્રજા ઉત્પન્ન કરવી, તો આપ કૃપા કરો મારા ઉપર પ્રભુ. અને તથા સચાહમ પરિવોઢુ કામઃ સમાનશીલાંગ્રહમે દતેનો. ઋષિ એક સ્ત્રીને માટે કેટલો સુંદર શબ્દ વાપરે છે. સ્ત્રી સ્ત્રી નથી, એ તો ગૃહસ્થાશ્રમની કામ દુખા છે. પુરુષ એની સાથે રહી અને જેટલી સદિચ્છાઓ હોય એને સાકાર કરી શકે છે, એને મૂર્તિમાન કરી શકે છે. એવી ગૃહસ્થાશ્રમની કોઈ કામ દુગા એ સ્ત્રી છે, એ પત્ની છે, એ ઘરવાળી છે. મને અનુકૂળ સ્વભાવની જોઈએ છે. ભગવાન કે હું નક્કી કરીને આવ્યો છું, પરમ દિવસે મનુ મહારાજ આવશે, એમની દેવહૂતિ કન્યા તમને પરણાવશે, અને પછી તમારે ત્યાં બાળક રૂપે હું જન્મ લઈશ. મારી માના ઉદ્ધારની ચિંતા તમારે નહીં કરવાની, મારી માનો ઉદ્ધાર હું કરી લઈશ. પણ આ ઋષિ એનો દિવ્ય ભાવ જોતા ભગવાનને હરખ થયો, અને ભગવાનના હરખના 2 અશ્રુબિંદુ નીચે પાણીના ખાડામાં પડ્યા. એ તો ત્રૈલોક્યમાં પ્રસિદ્ધ તીર્થ બન્યું, એનું નામ બિંદુ સરોવર. પ્રભુના નેત્રના જલના બિંદુ પડ્યા માટે બિંદુ સરોવર. એનું બીજું નામ માતૃ ગયા. કપિલ મુનિના મા ત્યાં તરેલા, આપણી માને પણ ત્યાં અંજલિ આપીએ, આપણી મા પણ તરી જાય એવું દિવ્ય સ્થાન. મનુ મહારાજ આવ્યા દીકરી પરણાવવા. ઋષિએ આસન પાથર્યા, એક આસન રાજા માટે, એક આસન રાણી માટે, એક આસન રાજકુમારી માટે. એ જમાનાનો આ ઇન્ટરવ્યુ, હા, આજના જેવો નહીં, પણ એ જમાનાનો આ ઇન્ટરવ્યુ. આમાં કન્યાની પરીક્ષા. રાજા આસન પર બેઠા, રાણી બેઠા. હવે જેના લગ્ન થવાના છે એ દેવહૂતિથી આસન પર બેસાય કે નહીં.
જેને પોતાના હૃદયનો દેવ એ રૂપે સ્વીકારવાનો છે, હૃદયમાં પધરાવવાનો છે, એ પતિ આસન બિછાવે અને આ છોકરી એના ઉપર બેસે તો વિવેક વગરની ના કહેવાય? એને આટલો વિવેક નથી. હવે આસનને બાજુ ઉપર ખસેડી નાખે અને બેસે તો પ્રિય તમે આપેલું આસન એ સ્વીકારે નહીં તો પ્રિયતમના પ્રેમનો અનાદર ન કહેવાય? આ સ્થિતિમાં શું કરવાનું? આજના જમાનાની હોય તો શું કરે? બેસી જાય. હવે બધું કોણ ઊંડું માથાકૂટ કરે બધી? પણ આ તો ચતુર આ દીકરી, એને આમ નીચા નમી પેલું આસન લઈ લીધું. આસન લઈને પછી આમ ગોળ ગોળ વાળી દીધું. એને આમ ગોળ ગોળ વાળી દીધું. પછી જમીન ઉપર બેસી ગઈ અને આસન પોતાના ખોળામાં લઈ લીધું. એટલે અનાદર પણ ન કર્યો અને એના ઉપર બેસી પણ નહીં. બે વસ્તુ. બસ ઋષિ પ્રસન્ન થઈ ગયા. છોકરી છે ચતુર. હા, આપણું ઘર સ્વભાવ છે, વિચારશીલ છે, વિવેકશીલ છે. કરદમ દેવહૂતિના લગ્ન વિધિ થયા. જગતના પહેલવેલા લગ્ન વિધિ છે. હવે લગ્ન વિધિમાં જોવા જેવો વિધિ કયો? તો વરકન્યાની વિદાય એ જોવા જેવો વિધિ. એમાં જાનૈયા જ બહુ જોવા જેવા નહીં, એ તો જમ્યા હોય ને પાન ચાવતા હોય. સ્ત્રીઓ પણ બહુ જોવા જેવી નહીં. આમ પાછળ પેલો રામણ દીવો લઈને ચાલતી હોય ને ગાતી હોય, વહુજી ચાલો અમારે ઘેર, પછી તમને બધી ખબર પાડીએ છીએ. હો, એ જોવા જેવી નહીં. જો જોવા જેવા હોય તો દીકરીના મા બાપ એક ખૂણામાં ઊભા હશે. દીકરી જઈ રહી છે એવું નહીં, એમનું કાળજું જઈ રહ્યું છે. નહીં કપડાના ઠેકાણાનો હોય, નહીં કાજાના ઠેકાણા હોય. દીકરીને હૃદય સાથે લગાવતા અંબ, વત્સ, બેટા આમ સંબોધન કરી રહ્યા હોય. બેટા, અમારું ધન તો દીકરી તું હતી, આજે તને દઈ દીધી. હવે તને દેવા જેવું તારા ગરીબ મા બાપ પાસે કાંઈ નથી. બેટા, બેટા તારા સાસરે દૂધમાં સાકર જેમ પોતાનું સમર્પણ કરે અને દૂધના ગ્લાસને આમ મધુરતાથી ભરી દે, એમ તારે સાસરે તારું સમર્પણ કરી તારા સંસારને મધુરતાથી ભરી દે છે. બેટા, બેટા, બાપનું ઘર યાદ કરી મનમાં ઓછું ના લાવતી. મારા બાપને ત્યાં આમ ને મારા બાપને ત્યાં તેમ. તારા પતિની પર્ણકુટીમાં જે કઈ હોય એમાં તારું સ્વર્ગ ખડું કરજે. બેટા, તારા મા બાપે તને કડવા શબ્દો કયા હશે, પણ બેટા એટલું યાદ રાખજે, મા બાપ સંતાનને કુભાવથી કડવું નથી કહેતા,
પણ સંતાનના કલ્યાણ માટે કડવું કે છે. તેથી શબ્દોની કડવાશ હૃદયમાં ન રાખતી બેટા. અને બેટા, તારે સાસરે એવું જીવન જીવજે કે તારા ગરીબ મા બાપને કદી નીચું ના જોવું પડે. મનુ મહારાજ દીકરીને વિદાય આપતા પરવશ બન્યા છે, આંખમાંથી આંસુ છે. સીતાની વિદાય વખતે પરમ જ્ઞાની જનક પણ રડી પડ્યા છે. કારણ મોટે ભાગે દીકરી મોટી થાય ને એટલે બાપની બધી કાળજી દીકરી જ લેતી હોય. તમે હજુ નાસ્તો નથી કર્યો, પછી ભૂખ્યા જશો, ચાલો પહેલા નાસ્તો કરી લો, પછી જવાનું. આ રૂમાલ ધોવા નથી નાખ્યો, કેટલો ગંદો, આ નવો લઈ જાઓ, આ નથી લઈ જવાનો. તમે પાકીટ ક્યાં મૂકી હતું? તમે ભૂલી જાઓ છો ને પછી શોધો છો ને પછી જતા મોડું થાય છે. આ લાઈન મૂકી છે. આમ બાપની એક એક વાતની કાળજી લેનારી દીકરી જ્યારે સાસરે જતા માને કે મારા બાપની સંભાળ લેજે, ત્યારે પથ્થર દિલનો બાપ હશે ને એની આંખ ભીની થઈ ગઈ હશે. થોડે દૂર જ ઘર છે, સવારે પાછી આવવાની છે. આ બધું જ જાણવા છતાંય હવે આપણો હક નહીં, આપણો હક નહીં. કેમ કે દીકરીને ફોન કર્યો, બેટા તારી માં માદી છે, આવીને મળી જજે. એટલે દીકરીએ કહ્યું, પપ્પા હું કઈ રીતે આવું? છોકરાને પરીક્ષા છે અને બિઝનેસની મીટિંગ છે તે અમેરિકા જવાના છે અને મારી સાસુ માદી છે. એ દીકરી બિચારી એને સાસરે જીવ બાળે, મારી માં માદી છે પણ મારાથી એક દિવસ નહીં જવાનું. આ દીકરીની પરવશતા, એના આંસુ માતા પિતાની આંખમાં એને વિદાય કરતી વખતે આવે છે. મનુ મહારાજ પોતાને ત્યાં આવ્યા. એ દેવહૂતિને નવધા ભક્તિ, એ જન્મી નવકન્યા રૂપે અને ભક્તિ દ્વારા પધારતા ભગવાન એ પ્રગટ થયા. જય જય નાદ થયો. શ્રી કપિલ ભગવાન કી જય. કપિલ દેવહૂતિના જ્ઞાનના સંવાદો વગેરે કથા વિરામ પછી આપણે એમાં જઈશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા,
श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। नमो भगवते वासुदेवाय। तन्त्वागताहं शरणं शरण्यम्। श्रीमद् भागवतનો ત્રીજો સ્કંદ સૃષ્ટિ લીલા। ચોવીસ તત્વનું સર્જન પરમાત્મા કરે છે। પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આનું સર્જન ભગવાન કરે છે। પછી એના 5 ગુણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનું સર્જન પણ ભગવાન કરે છે। જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયનું સર્જન પણ પરમાત્મા કરે છે। અને અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આનું સર્જન ભગવાન કરે છે। આ 24 વસ્તુ એનું નામ પ્રકૃતિ। ઈશ્વરની ઉત્તમ કૃતિ, ઈશ્વરે કરેલું ઉત્તમ સર્જન એનું નામ પ્રકૃતિ। પ્રકૃતિ જડ છે, પરમાત્મા ચેતન છે। સાંખ્ય શાસ્ત્રનો એક સિદ્ધાંત છે, જડ વસ્તુ પણ કાંઈ કરી શકતી નથી, જડ અને ચેતન બે ભેગા થાય તો કામ બને છે। પ્રકૃતિ જડ છે, પરમાત્મા ચેતન છે। એકબીજાની સાથે રહીને કામ કરે છે। સાંખ્ય દર્શનમાં કપિલ ભગવાન સાપેક્ષવાદ બંને એકબીજાના આશ્રયથી કામ કરે। આ સાપેક્ષવાદનો સિદ્ધાંત જગતને કપિલ ભગવાને સૌથી પહેલા આપ્યો, ત્યારે આઈન્સ્ટાઈનનો જન્મ પણ નહોતો। દરેક વસ્તુ એકબીજાના આશ્રયથી કામ કરે છે। સાંખ્ય દર્શનમાં કપિલ ભગવાન બહુ સુંદર એક દૃષ્ટાંત આપે છે। પંગુ અને અંધની માફક। ટેબલ ઉપર એક બંદૂક છે,
એ બંદૂક કોઈને ગોળી મારીને મારી શકે કે નહીં? બંદૂક ગોળી મારીને મારી શકે, પણ ટેબલ ઉપર મૂકેલી બંદૂકને આપણે કહીએ આ પેલા જાય છે, એને ગોળી મારીને મારી નાખે તો બંદૂક નહીં મારે, કારણ કે જડ છે. પણ કોઈ ચેતન વ્યક્તિ એ બંદૂકને હાથમાં લે અને કોઈના ઉપર ગોળી ચલાવે તો એને મારી પણ નાખે. તો કોઈને મારવા માટે જડ બંદૂક પણ જોઈએ અને ચેતન વ્યક્તિનો હાથ પણ જોઈએ. તો એ બંદૂકમાંથી ગોળી ચાલે ને કોઈ મરે. એક ભાઈના પગ પંગુ થઈ ગયેલા, પગથી ચલાય નહીં. ગાડામાં જતા હતા કોઈની જોડે બીજે ગામ, રસ્તામાં ગાડું તૂટી ગયું. ગાડાવાળો તો બળદ લઈને જતો રહ્યો, પણ આ રસ્તા વચ્ચે રહી ગયો અને કોણ લઈ જાય? એટલામાં એક સુરદાસ આમ લાકડી ઠોકતા ઠોકતા આવ્યા. આણે કહ્યું, જોજો સુરદાસ, પડો નહીં મારા ઉપર. કેમ ભાઈ, તું રસ્તા વચ્ચે બેઠો છો? મારે સામે ગામ જવું તો ગાડામાં હતો, પણ ગાડાવાળાનું ગાડું તૂટી ગયું. એ તો બંદક એના બળદ લઈને ચાલ્યો ગયો, મને કોણ લઈ જાય? તો ભાઈ, મારે પણ સામે ગામ જવું છે. ક્યારનો હું આમ અથડાયા કરું છું, મને રસ્તો નથી દેખાતો. કે રસ્તો તો મને દેખાય છે, પણ મારાથી ચલાતું નથી. તો ચાલ ભાઈ, આપણે બે મળી જઈએ, એક કામ કરીએ. હું તને મારા ખભા ઉપર લઈ લઉં, તો મારા ખભા ઉપર બેઠો બેઠો મને રસ્તો બતાવજે. હું ચાલતો રહીશ, જ્યાં પહોંચવું હશે ત્યાં આપણે પહોંચી જઈશું. બે જણા ભેગા થયા, પાંગડા અને આંધળાએ ખભા ઉપર લીધો. ખભા ઉપર બેઠો બેઠો રસ્તો બતાવે, હવે જમણી બાજુ વળવાનું, હવે ડાબી બાજુ, હવે નીચે ઉતરવાનું છે, ધ્યાન રાખજે, હવે ટેકરો આવ્યો. આમ રસ્તો બતાવતો રહ્યો. જ્યાં પહોંચવું હતું પહોંચી ગયા. આ સાપેક્ષવાદનું મૂળ. બે વસ્તુ સાથે રહીને, જડ અને ચેતન. દેવહૂતિ માં કે, પ્રભુ મારે મોક્ષ જોઈએ, મારે કલ્યાણ જોઈએ. કે માં, કલ્યાણ ને મુક્તિ હું કોઈ મારા ઝોળામાં લઈને તો નથી ફરતો, કે જે કોઈ માગવા આવે એને ઠેલામાંથી કાઢી કાઢીને આપતો જઉં. એની ચાવી મેં દરેકને આપી છે. એ ચાવીથી મુક્તિના દ્વાર ખુલી જાય અને એ ચાવીથી નરકના દ્વાર પણ ખુલી જાય. માં, એ ચાવીનું નામ છે મન. મનને ભગવાનમાં જોડીએ, મુક્તિના દ્વાર ખુલી જાય. અને મનને કામ, ક્રોધ, લોભ સાથે જોડીએ તો નરકના દ્વાર ખુલી જાય. મુક્તિના તો અનેક દ્વાર છે, પણ નરકના આ 3 દ્વાર છે. ત્રિવિધન નરકસ્યેદમ દ્વારન નાશનમાત્મનઃ કામ ક્રોધસ તથા લોભઃ.
કામના માર્ગથી નરકમાં જવાય, ક્રોધના માર્ગથી પણ નરકમાં જવાય, અને ક્રોધના માર્ગથી, લોભના માર્ગથી, કામ, ક્રોધ અને લોભ આ ત્રણ નરકમાં લઈ જનારા છે. જેણે મોક્ષ જોઈએ છે માં, એને એકાંતમાં બેસવું. પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુઃ. આત્માને બાંધવાના દોરડા એ પ્રસંગ દ્વારા વણાય છે, તૈયાર થાય છે, અને આત્માના બંધન પણ કરે છે. જે વાતનો આપણને કોઈ વિચાર પણ ન હોય, પણ આપણને કોઈ મળવા આવે ને 2 મિનિટ વાત કરીને જાય, એટલે આપણા મનની અંદર એક મોટું દોરડું આમ વણાય, તૈયાર થાય. એક ભાઈ મળવા આવ્યા. કેમ આવું થયું? બસ આ જતો તો મનમાં થયું કે તમને મળતો જવું, અને એક વાત પણ કરવી હતી. આ ફલાણા એરિયામાં એક મકાન વેચાવાનું છે, સસ્તામાં જાય એવું છે, સારું છે, મોકાનું છે. મને થયું કે તમને લેવું હોય તો હું વાત કરતો જઉં, એટલે આવ્યો. પેલો આટલી વાત કરીને જાય, પછી આપણા મનમાં કેટલું મોટું દોરડું તૈયાર થાય. આપણે વિચારીએ કે મકાનની તો હમણાં જરૂર નથી કઈ, પણ પૈસાની કોઈ તકલીફ નથી, તો લઈ રાખીએ. ભવિષ્યમાં કંઈ કામ કરવું હશે તો ઉપયોગી બનશે. નહીં તો જ્યારે વેચી દઈશું ત્યારે વ્યાજ સાથે એના પૈસા તો આવવાના જ છે. આમ એટલા બધા એ વિચાર કરે, એટલું લાંબુ દોરડું તૈયાર થાય, અને એ દોરડું આત્માને બાંધતું જાય છે. આવા 100 માણસ મળવા આવ્યા, અને 100 વાત કરી ગયા, અને 100 દોરડા તૈયાર થયા. માટે માં, જેણે મોક્ષ જોઈએ છે, કલ્યાણ જોઈએ છે, ને એકાંતમાં બેસવું. પણ કેટલાકને એકાંત નુકસાન કરે. એકલા બેઠા બેઠા પણ ન કરવાના વિચારો કરે. તો એવા લોકોએ શું કરવું? એને માટે કે માં એમણે સંતોનો સંગ કરવો. સંતો કેવા હોય? જેમનામાં આ લક્ષણો હોય, એનું નામ સંત. તિતિક્ષવ કારુણિકા, તિતિક્ષા હોય, કરુણા હોય, સર્વના પ્રત્યે સદભાવ હોય, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોય, પ્રભુમાં અનન્ય ભાવ હોય, અને અનન્ય ભાવથી ભગવાનની ભક્તિ કરતા હોય. પ્રભુના માટે પોતાની પ્રવૃત્તિ જેણે છોડી દીધી છે. પ્રભુનો આશ્રય, પ્રભુની મધુર કથામાં જેના કાન જોડાયેલા હોય છે, આવા સંતોની પાસે બેસો.
ભલે ઉપદેશ ના આપે પણ એની પાસે બેસો. એનું જીવન એક ઉપદેશ છે. સામાન્ય વાતોમાંથી સંતોની 3 વસ્તુ મળે છે. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્ત્મની શ્રદ્ધા રતેર્ભક્તિરનુક્રમિષ્યતિ. આવા સંતોની પાસે બેસતા 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 આપણને 3 વસ્તુ મળશે: શ્રદ્ધા, રતિ અને ભક્તિ. પ્રેમ માર્ગમાં આના 3 નામ છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. શ્રદ્ધા એટલે આ કંઈક સારું છે, આવો ભાવ. રતિ એટલે ચાલો આપણે એનો લાભ લઈએ, આ બીજો ભાવ. અને ભક્તિ એટલે એના વિના જીવાય જ નહીં. આ 3 ભાવ સંતોની પાસે બેસી એમની વાતોમાંથી આપણને મળશે. 24 તત્વ, એના ગુણ, એના લક્ષણો કપિલ ભગવાને માતાને વર્ણન કર્યા. માં સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ દૈવાલબ્ધેન સંતોષ આત્મવિચરણાર્ચનમ. એક કામ કરું, સ્વધર્મનું પાલન પોતાની શક્તિ અનુસાર કરું, પણ જીવનમાં સાવધાન રહેવું. વિધર્મ જરા પણ જીવનમાં ન જોઈએ. ભગવાનની કૃપાથી જે કંઈ મળે એમાં સંતોષ. કોઈના દેખાદેખી ધર્મ કરવાનો નથી. કોઈ ભગવાન માટે સોનાનું સિંહાસન બનાવે એટલે આપણી કને સગવડ ન હોય તો દેવું કરીને લાવીને બનાવવું, આ ધર્મ નથી. પોતાની શક્તિ અનુસાર કરો, પણ સાવધાન ત્યાં રહેવાની જરૂર છે કે વિધર્મ, ધર્મથી વિરુદ્ધ જીવનમાં કાંઈ પણ ન જોઈએ. શ્રી મહાપ્રભુજી એવો અર્થ કે બે ધર્મ છે, એક વર્ણાશ્રમ ધર્મ, એક ભગવત ધર્મ. જ્યાં સુધી દેહ ઉપરની આસક્તિ આપણી ગઈ ન હોય ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ એ સ્વધર્મ અને ભગવત ધર્મ એને માટે વિધર્મ છે. જ્યારે દેહ ઉપરની આસક્તિ ચાલી ગઈ એટલે આશકરણ, ગજન ધાવન એના જેવી સ્થિતિ આવી ગઈ, ત્યારે એવાને માટે વર્ણાશ્રમ ધર્મ એ વિધર્મ અને ભગવત ધર્મ એ સ્વધર્મ છે જીવનમાં.
પણ શક્ય હોય એટલું ધર્મનું આચરણ, વિધર્મ જરાય જીવનમાં ન આવે એની સાવધાનતા, પ્રભુની કૃપાથી જે કંઈ મળે એમાં સંતોષ, પછી સમય મળે એમાં આસન વાળીને બેસો અને હૃદયની અંદર 10 અંગુલ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો. નાભીથી લઈને મસ્તક સુધી સ્થાનમાં 6 કમલ છે. એમાં હૃદય પાસે કમલ, એના ઉપર ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ. એટલે આંખ બંધ કરીએ, અંદર જોવાનો પ્રયત્ન કરીએ. પહેલે દિવસે કંઈ નહીં દેખાય, પણ પ્રયત્ન કરતા રહીશું તો દેખાશે. ઘણાને એવો પણ પ્રશ્ન થાય, આજે તો ઓપન હાર્ટ સર્જરી કરે છે, ખોલી નાખે છે બધું, તો અંદર કમળે નથી, મોગરોય નથી, ગુલાબે નથી. તો આ વાતને કેવી રીતે સ્વીકારાય કે હૃદયમાં કમલ છે ને એના ઉપર ભગવાનનું ધ્યાન? આ વાતને સ્વીકારી કેવી રીતે શકાય? પણ નાભીથી લઈને મસ્તક સુધીના 6 કમળ એ વિજ્ઞાનની આંખથી નહીં દેખાય, એ યોગ શાસ્ત્રની આંખથી દેખાશે. એવું કેવી રીતે હોય? તો બહુ સુંદર એક ઉદાહરણ, ઉર્દુ ભાષામાં લખેલો કાગળ કોઈ આપણને આપે અને આપણને પૂછે, આમાં ક દેખાય છે? હવે આપણને એ ભાષાનું જ્ઞાન જ નથી, તો આપણને શું દેખાય? સફેદ કાગળ ઉપર વાંકા ચોકા લીટા, આ સિવાય બીજું કંઈ ના દેખાય. પણ જેણે ઉર્દુ ભાષાનો અભ્યાસ કર્યો છે એને એ તરત કે આરોયો ક, આપણને જે વાંકા ચૂકા લીટા દેખાતા હતા એમાં પેલાને ક દેખાયો. એ જ રીતે આપણને જે ફેફસા ને માંસના લોચા ને આમ નસો ને આ બધું દેખાતું હોય, એમાં યોગશાસ્ત્રના અભ્યાસીને કમલ દેખાય. અને કમલ ઉપર ભગવાનનું ધ્યાન બંધ આંખે કરો. સંચિંતયેદ ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરોરુહલંછનાટ્યમ ઉત્તુંગરક્ત વિલસન્નખ ચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહત હૃદયાંધકારમ. આ કમળ ખીલેલું છે, એના ઉપર પ્રભુના 2 ચરણારવિંદ છે. પ્રભુના ચરણના તલ તો આમ ગુલાબી ગુલાબી કમળ જેવા. 10 આંગળીઓ એ ખીલેલા કમળની પાંખડીઓ, અને પ્રભુના ચરણના તલમાં વજ્રનું ચિહ્ન, અંકુશનું ચિહ્ન, ધ્વજનું ચિહ્ન, કમલનું ચિહ્ન, આવા ચિહ્નોના દર્શન થઈ રહેલા. ભગવાન જ્યારે પોતાના કોઈ ભક્તનો અંગીકાર કરવા ઈચ્છે અને ભક્તના પાપના પર્વત તો ઘણા બધા હોય, ત્યારે પ્રભુ પોતાના ચરણમાં ધારણ કરેલ વજ્ર દ્વારા એ પાપના પર્વતોનો નાશ કરી એ ભક્તનો અંગીકાર કરે.
પ્રભુ કોઈ વાર કોઈ ભક્તને અપનાવવા ઈચ્છે, એ ભક્તના મનરૂપી હાથી એવો ફરેલ હોય, એને ફરવું ગમે, એ વશમાં ન હોય, ત્યારે પ્રભુ પોતાના ચરણમાં ધારણ કરેલ અંકુશ દ્વારા એ માતેલા મનરૂપી હાથીને પોતાને વશ કરે છે. કોઈ ભક્તને શાંતિ આપવી હોય તો પોતાના ચરણમાં ધ્વજનું ચિહ્ન ધારણ કરી એને શાંતિ આપે છે. અને કોઈ પ્રભુનો ભક્ત સુખથી ભગવાનની સેવા કરી શકે માટે પ્રભુ પોતાના ચરણમાં કમલ ધારણ કરે છે. આ રીતે હૃદયમાં પ્રભુના ચરણથી લઈ મુખારવિંદ સુધી ધ્યાન કરી એનું દર્શન કરે. દેવહૂતિ માં પૂછે, પ્રભુ આ રીતે આપની ભક્તિ કરનારા ભક્તોના પ્રકાર કેટલા? ભગવાન કે ભક્તિ યોગો બહુવિધા માર્ગૈર ભામી નિભાવ્યતે. માં મારો ભક્તિ માર્ગ, મારો ભક્તિ યોગ, એના અનેક જેટલા ભક્તો એટલા પ્રકાર એના. બધાની ભક્તિ એક સરખી નહીં. ધ્રુવે ભગવાનની ભક્તિ કરી એના કરતા પ્રહલાદે કરેલી ભક્તિ જુદી. પ્રહલાદે કરેલી ભક્તિ એના કરતા અંબરીશ રાજાએ કરેલી ભક્તિ જુદી. એના કરતા કુંતી માતાએ કરેલી ભક્તિ જુદી. એના કરતા વ્રજ ભક્તોની ભક્તિ એ જુદી. ભક્તિ માર્ગ અનેક પ્રકારનો છે માં, પણ એને 4 ભાગમાં વહેંચી શકાય. માં, કેટલાક મારા ભક્તો મારી ભક્તિ કરે અને ભક્તિ કરીને પછી મારી પાસે માગે, પ્રભુ જો તું રાજી થયો હોય તો ફલાણા મારા શત્રુનું સત્યાનાશ કાઢી નાખ. એટલે ભગવાનને કઈ બીજો કામ ધંધો નથી કે આ કાય કે એટલે પેલાનું સત્યાનાશ કાઢવા જાય નહીં. તો આવું ભગવાનની પાસે માગે એને ભક્ત કહેવાય ખરો? કે હા, એ કોઈનું અહિત પણ ભગવાનની પાસે માગે છે ને. ગામના કોઈ ગુંડાને જઈને તો નથી કહેતો ને, લે તને હું 10,000 આપું છું, જ્યાં પેલા મારી આવી. તો આવા નિમિત્તથી પણ એ ભગવાનની પાસે આવતો રહેશે તો આવતીકાલે એના હૃદયનું પરિવર્તન થશે. તેથી આવા ભક્તોને તામસ ભક્ત કયા. બીજા આના કરતા ચઢિયાતા ભક્ત ભગવાનની ભક્તિ કરે, પછી ભગવાન પાસે બીજાનું અહિત નહીં પણ સંસારના સુખ માગે. કોઈ ઘર માગે, કોઈ ધન માગે, કોઈ ધંધો માગે, કોઈ સ્ત્રી માગે, કોઈ સંતાન માગે. આવા બધા સંસારના સુખ માગે. આવા જે ભક્તો, એનું નામ રાજસ ભક્તો. એના કરતા પણ ઉત્તમ ભક્ત જે ભગવાનની પાસે સંસારના સુખ નથી માગતો પણ ભગવાનની પાસે મુક્તિ માગે. પ્રભુ તારા ધામમાં આવું ને
ત્યારે બહુ મોટી નહીં, પણ 10 બાય 10ની એક મારી રૂમ ટૂર તાળું મારીને જુદે રાખજે, હા, ને તો હું ક્યાં અથડાઈશ. આમ ભગવાનની પાસે મુક્તિના સુખ માગે એ સાત્વિક ભક્ત. આના કરતા પણ ઉત્તમ ભક્ત જે ભગવાનની ભક્તિ કરે, ભગવાન વિચારે આ હમણાં માગશે, આ હમણાં માગશે, આ હમણાં માગશે, એમ રાહ જોતા થાકી જાય, છતાંય પેલો માગે નહીં, ત્યારે ભગવાન એની પાસે આવે. કેમ પ્રભુ, કેમ આવવાનું થયું? હું તને લેવા આવ્યો છું, તને મારા ધામમાં લઈ જાઉં, ચાલ, મારા વૈકુંઠમાં લઈ જવા તને આવ્યો. કે ના પ્રભુ, મારે વૈકુંઠમાં નથી આવવું. અરે લોકો તો આમ કેટલી વૈકુંઠમાં આવવા માટે વિનંતી કરે ને હું તને લેવા આવ્યો ને તું ના પાડે છે. ના પ્રભુ, મારે વૈકુંઠમાં નથી આવવું. હું વૈકુંઠમાં આવું મને શું સુખ? તારાથી દૂર છું તો રોજ તારું સ્મરણ થાય છે, અને તારી પાસે રહું તો રોજ તારું સ્મરણ ન થાય, મને નુકસાન થાય. એટલે એવા વૈકુંઠમાં મારે નથી આવવું. તો ભગવાન કહે તારે વૈકુંઠમાં ના આવવું હોય તો તને મારા જેવું સ્વરૂપ આપું. 4 હાથ, પીળા પિતાંબર, કિરીટ, કુંડાળ, આવું મારા જેવું સ્વરૂપ આપું. ના પ્રભુ, આ 2 હાથે તો તારી સેવા પૂરી નથી થતી, તો 4 હાથ લઈને શું કરું? તો ભગવાન એને કે ચાલ ભાઈ, તને યોગની સિદ્ધિઓ આપું. એક ક્ષણમાં અહીંથી 1000 માઇલ જઈ શકે, દૂરની વાત સાંભળી શકે, દૂર તું કહી શકે, તું પાણી ઉપર ચાલી શકે, તું હવામાં ચાલી શકે. આ બધી યોગની સિદ્ધિઓ તને આપું. ના પ્રભુ, મારે યોગની સિદ્ધિઓ નથી જોઈતી. આ સિદ્ધિઓથી જગતને ચમત્કાર જ બતાવવાનો ને. તો પ્રભુ, આ તારું રચેલું વિશ્વ એક મોટામાં મોટો ચમત્કાર છે. એનાથી મોટો બીજો કયો ચમત્કાર હું જગતને બતાવું? સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારાઓ આકાશમાં અધ્ધર ચાલે, એની ગતિમાં ચાલે, એના સમયમાં ચાલે. આવતીકાલે સૂર્યોદય આટલા વાગે થવાનો એટલે થાય જ. આવતીકાલ ચંદ્રોદય આટલા વાગે થવાનો એ થાય જ. એમની ટ્રેન કોઈ દાડો લેટ ના પડે. ગમે એટલી બાધા રાખીએ તોય લેટ ન પડે. શું આ ઈશ્વરનો ઓછો ચમત્કાર છે? કેટલો મોટો ચમત્કાર! આ એક બાળક જન્મ્યું તે દિવસે આંખ ખોલવાનું પણ એનામાં સામર્થ્ય નહીં. 2-4 દિવસ થાય એટલે આમ આંખ ફેરવે, પછી એના ગાલે આંગળી અડકાડીએ તો આમ મીઠું મીઠું હસે. એમ કરતા એક દિવસ જોયું તો હાથમાં એક થેલી લઈ હું સ્કૂલે જાઉં છું. 10-12 વર્ષ થતા એ બાળક આપણને કે માં આમ નહીં કરવાનું, પપ્પા આમ નહીં કરવાનું. અરે ભાઈ, 10 વર્ષ પહેલા તો આંખ ઉગાડવાની તારામાં સામર્થ્ય નહોતું, અને તું પાછો અમને સલાહ આપે કે આમ નહીં કરવાનું. આ ઈશ્વરનો કેટલો મોટો એક ચમત્કાર છે.
આનાથી વધીને બીજો કયો ચમત્કાર જોવાનો? જેને ઈશ્વરના સર્જનનો ચમત્કાર જોવો છે ને, એને ઘેર બેઠા દેખાય છે, અને જેને નથી જોવો એ ભટકે તોય નથી દેખાતો. દક્ષિણ ભારતમાં એક પાણીનો ધોધ છે, શરાવતી નદીનો, જેને જોગનો ફોલ્સ કહેવાય. બહુ ઊંચો છે. ગાંધીજી ત્યાં હતા. એમના સાથીદારોએ કહ્યું, બાપુ આ જોવા જેવો છે, ચાલો. ના, મારી પાસે ટાઈમ નથી, મારે ઘણું કામ છે, હું નહીં આવું. તમે બધા જાઓ. બાપુ અમે તમારું કામ કરી દઈશું, ચાલો ને, આવું જોવા નહીં મળે. ના પણ બાપુ ચાલો ને, કેવો ઊંચો, કેટલે ઊંચેથી પડે છે, આવું જોવા નહીં પડે, આટલા પાસે છે, દૂર નથી, ચાલો ને. એટલે ગાંધીજીએ કહ્યું, મેં તો એના ઊંચેથી પડતો ધોધ જોયો છે, કે દુનિયામાં નથી, ક્યાંથી જોવાના? કે હું તો જોઉં છું, દર વર્ષે જોઉં છું. અરે હોતું હશે, અમે તો કોઈ દાડો જાણ્યું નહીં કે તમે જોવા જાઓ છો. અરે ભાઈ, જોવા નથી જવું પડતું, બેઠા બેઠા દેખાય છે. કે શું આકાશમાંથી વરસાદ પડે છે તો એના કરતા ઊંચેથી પડે છે ને, એમાં તમને આનંદ નથી મળતો, ત્યાં જોવા જવું પડે છે. તો જેને ઈશ્વરનો ચમત્કાર જોવો છે તો ઘેર બેઠો પણ જોઈ શકે, એને જોવા માટે બીજે ક્યાંય જવું પડતું નથી. સાચો ભક્ત ચમત્કાર પાછળ ભટકતો નથી. એને એની ભક્તિમાં જ એને પરમ સુખ. નદી પાર જવાનું હતું. એક વૈષ્ણવ નાવની રાહ જોઈને ઉભેલો. એટલામાં એક મહાત્મા, આવા સિદ્ધિવાળા મહાત્મા આવ્યા. પાણી ઉપર પગલા ભરતા ભરતા સામે પહોંચી ગયા. આ બિચારો વૈષ્ણવ નાવ આવ્યો ત્યારે એમાં બેઠો ને સામે કિનારે પહોંચ્યો. એટલે પેલા સ્વામીજીએ કહ્યું, તમે ભગવાનની આટલી બધી ભક્તિ કરો, આ કરો, તે કરો, તોય તમારે નાવની રાહ જોવી પડે. અને જો હું ભગવાનનું નામે નથી લેતો, પણ મારી પાસે કેવો ચમત્કાર કે હું પાણી ઉપર પગલા ચાલતો ચાલતો સામે પહોંચી ગયો. આપણને કોઈ આવો ભટકાઈ જાય તો આપણે તો બીજે દિવસથી ભગવાનને બાજુ ઉપર મૂકી દઈએ, આની પાછળ ભટકવા લાગીએ. મને શીખવાડો ને, મને શીખવાડો ને. પણ આ તો સાચો વૈષ્ણવ અને પાકો પણ ખરો. એણે કહ્યું કે બાપજી, આ પાણી ઉપર ચાલવાનું શક્તિ એ તો એમને નહીં મળી હોય, એને માટે તો આપને ઘણી મહેનત કરવી પડી હશે ત્યારે. એટલે મહાત્માજી રાજી થઈ ગયા કે એમનેમ તો કંઈ મળતી હશે. 22 વર્ષ એની પાછળ પ્રયત્ન કર્યો, સાધના કરી, ત્યારે આ સિદ્ધિ મળી કે પાણી ઉપર ચાલી શકું. હવે વૈષ્ણવ હસવા લાગ્યો. મહાત્માજીએ પૂછ્યું, તું કેમ હસે છે? કે હસું નહીં તો શું કરું મહારાજ? તમે 22 વર્ષ સાધના કરી, જે સિદ્ધિ મેળવી, એ સિદ્ધિની કિંમત કેટલી તે તમને ખબર છે? કે કેટલી કિંમત?
કે જુઓ મહારાજ, પેલો નાવ વાળો સામે કિનારેથી આ કિનારે મને 25 પૈસામાં લઈ આવે. તો જે કામ 25 પૈસામાં થાય એવું હતું, એને માટે જીવનના 22 વર્ષ તમે વાપરી નાખ્યા, અને એની કિંમત 25 પૈસા. પણ એ જ 22 વર્ષ તમે જો મારા ભગવાન જોડે જોડી દીધા હોત તો આજે છો એના કરતા ક્યાંય ઊંચે હોત આપ. એટલે સાચો ભક્ત સિદ્ધિઓથી અંજાતો નથી, એની પાછળ ભટકતો નથી. એની પાસે તો એક દ્રઢ, અચલ, અવિચલ હિમાલય જેવી ભક્તિ હોય છે. ભક્તિ એવી ન હોય કે આજે આ બાજુ ઢળી ગઈ ને કાલે આ બાજુ ઢળી ગઈ ને. ભક્તિ તો આમ સ્થિર ભક્તિ હોવી જોઈએ. ચાલ ભક્ત, તને સિદ્ધિ ન ખપતી હોય તો હું તને મારા સ્વરૂપમાં સમાવી દઉં. ચાલ આવ. જેમ મીરાબાઈ સમાઈ ગયેલા, જેમ ચૈતન્ય મહાપ્રભુ સમાઈ ગયેલા, એમ તને મારામાં સમાવી દઉં. ના પ્રભુ, મારે આપના સ્વરૂપમાં સમાવવું નથી. કેમ? કે પ્રભુ, મને શું ફાયદો? હું આપના સ્વરૂપમાં સમાઈ જાઉં તો મને શું ફાયદો? પ્રભુ, એક વાતનો ઉત્તર આપો. સાકર બનવામાં આનંદ કે સાકર ખાવામાં આનંદ? આનંદ શેમાં? આપણે સાકર બની જઈએ એમાં આનંદ, કે આપણે સાકર ખાઈએ એમાં આનંદ? સાકરને સાકરના સ્વાદની મીઠાશ ખબર ન પડે. સાકર બનવામાં આનંદ નથી, સાકર ખાવામાં આનંદ છે. ભગવાનમાં મળી જઈએ એટલે સાકર બની જવું, એમાં કોઈ આનંદ નથી. પણ ભગવાનની સેવા કરીએ, સ્મરણ કરીએ, એમાં અપાર આનંદ છે. આ 4 પ્રકારની મુક્તિ, સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય વગેરે, દીયમાનંદ ગૃહ્ણંતી. ભગવાન કે હું આપું પણ મારો ભક્ત સ્વીકારતો નથી. એવા ભક્તો મને બહુ વાલા લાગે. એની ચરણરજ હું લઈ લઉં, મારા ઉપરણાના છેડે બાંધી દઉં, અને આ જગતમાં જે જીવનો ઉદ્ધાર કરવાનું મન થાય એના ઉપર આ ભક્તની ચરણરજ ભભરાવું, એનો ઉદ્ધાર થઈ જાય. માં, આ તો અનુગ્રહિત જીવો, જેનું બીજું નામ છે પુષ્ટિજીવ. એમના પ્રસંગો તમને વર્ણન કર્યા. જે ભગવાનના સુખ માટે જ જીવે, જે ક્ષણે ક્ષણે ભગવાનનું સુખ વિચારે અને પોતાનો સ્વાર્થ ન વિચારે, એનું નામ પુષ્ટિ ભક્ત. પછી કોઈ નિમિત્તથી ભગવાનનો આશ્રય કરે, એ મર્યાદા ભક્ત. અને એકનું જોઈને બીજાએ કર્યું, બીજાનું જોઈને ત્રીજાએ કર્યું, આ રીતે વર્તે એ પ્રાવાહિક ભક્ત. પ્રવાહ સાથે તણાય છે. એના જીવનમાં કોઈ વિચાર નહીં, કોઈ નિર્ણય નહીં. બસ ખાવું, પીવું, વ્યસન, વાસના, એમ કરતા એક દિવસ પગ ઘસતા મરી જવું,
આ સિવાય જેના જીવનમાં બીજો કોઈ વિચાર નહીં, એ પ્રવાહિક જીવાત્મા છે. અને માં એ પ્રવાહિક જીવાત્મા જ્યારે આ દેહ છોડે છે ત્યારે 100 વીછી એક સાથે કરડે અને જે વેદના થાય એ વેદના આ પ્રવાહિક જીવાત્માને આ શરીર છોડતા થાય છે. કારણ કે જીવનમાં કંઈ છોડ્યું નથી. નથી કોઈ વ્યસન છોડ્યું, નથી કામ છોડ્યું, નથી ક્રોધ છોડ્યો, નથી સ્વાર્થ છોડ્યો. અને આ બધું છોડીને જવાનો સમય આવે ત્યારે 100 વીછી કરડે એટલી વેદનામાં આ શરીર છોડે છે. જીવનમાં કંઈક છોડીએ. એ પ્રવાહિક જીવાત્મા માટે તો માં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મટે. એનું જન્મ મરણનું આ ચક્કર અવિરત ચાલ્યા કરે. એના પુણ્ય હોય તો સ્વર્ગમાં જાય, અને પુણ્ય સમાપ્ત થતા ગીતા કે ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, પાછો જન્મ લે. એના પાપ હોય તો નરકમાં જાય, અને પાપ ભોગવાઈ જાય એટલે પાછો જન્મ લે. ઘણા લોકો કે સ્વર્ગ અને નરક કોણે જોયું? કોઈનો ફોન આવ્યો કે અમે સ્વર્ગમાં છે, નરકમાં છે? આવો આ તો બધી કલ્પનાની વાતો છે. સ્વર્ગ જેવું એ નથી ને નરક જેવું એ નથી. તો કપિલ ભગવાન માતા દેવહૂતિને એ વાત કે છે, અત્રૈવ નરક સ્વર્ગ ઇતિ માતા પ્રચક્ષતે. માં સ્વર્ગ ને નરક જોવું હોય તો અહીં જોવા મળશે, બીજે જોવા જવાની કોઈ જરૂર નથી. જરા આંખ ખુલ્લી રાખીશું તો અહીં સ્વર્ગ દેખાશે, અહીં જ નરક દેખાશે. કેવી રીતે? એક ભાઈ રસ્તે જતા હતા, ઠોકર વાગી પડી ગયા.